Good morning, students. Again, we met as I have to take part 2 from the unit 3, read 1. So, we had learned in our earlier chapter that there was a Chipko moment in which the people come and hug the tree, and by this moment, they just save the trees. Now, I am taking the next part of this chapter. I had just leave it on from being felt. Now I am taking from this grassroots as it is shown on your screen. This grassroots struggle against commercial cutting of Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. સ્ટ્રેટેજી હોય છે કોઈ એક્શન પ્લાન અને કોમર્શિયલ હોય છે એક એવી વસ્તુ કે જેનાથી પ્રોફિટ મળતું હોય. કોમર્શિયલ કટિંગ ઓફ હિમાલયન ફોરેસ્ટ એટલે હિમાલયના જે ફોરેસ્ટ છે એ પર્વતીય ક્ષેત્રમાં આવેલા જે વૃક્ષો છે એને સરકાર પોતાના પ્રોફિટ માટે કાપવા ઈચ્છે છે. આપણે લાઇનમાં સ્ટાર્ટિંગમાં શું વાંચ્યું? ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ. ગ્રાસ એટલે કે એના ઉપર હોય છે, ધરતી ઉપર. હા, અને ગ્રાસ રૂટ એટલે એના મૂળિયા. ટૂંકમાં એ નાના પાયાની જે સ્ટ્રગલ છે, જે ઘાસ વૃક્ષોને કમ્પેરિઝનમાં કેટલી નાની હોય છે, એ નાના પાયાની જે સ્ટ્રગલ શરૂ થઈ, એક નાની કોશિશ લોકોએ શરૂ કરી બાય હગ ધ ટ્રી. એ જે છે એને સરકારને મજબૂર કર્યો કે પોતાની જે સ્ટ્રેટેજી છે, જે એક્શન પ્લાન છે, એને ફરીથી વિચારે. ઉત્તર પ્રદેશની સ્ટેટ જે ગવર્મેન્ટ છે એને વિચારવું પડ્યું કે ભાઈ લોકો આ રીતે વૃક્ષો સાથે ચોંટી જાય છે, જંગલના વિસ્તારમાં વૃક્ષો કાપવા નથી દેતા, તો વાય ઇટ ઇઝ સો? એ શું કામ? કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબવ એ હાઇટ ઓફ 100 મીટર. 100 મીટરની હાઇટથી જે ઉપરના વૃક્ષો છે એની જે કોમર્શિયલ ફેલિંગ એટલે એને કાપી નાખવામાં આવતું હતું, એના ઉપર બેન આવી ગયું. બેન એટલે સ્ટોપ કરવું, નહીં કાપી શકાય. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીએફોરેસ્ટ ધેમ. પણ એની સામે ડિગ્રેડેડ ફોરેસ્ટ જે છે એની સંખ્યા મોટી હતી. ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે રિડ્યુસ્ડ ફોરેસ્ટ, જ્યાંથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યું હતું. ઓકે, હવે બેન આવી ગયું, પણ એ પહેલાં જે વૃક્ષો કપાઈ ગયા, જે ડિગ્રેડ થઈ ગયું છે ફોરેસ્ટ, એની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં હતી. સો ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જે વન વિભાગ છે હેઝ ફેલ ટુ રીએફોરેસ્ટ ધેમ. રીએફોરેસ્ટ ધેમ એટલે રીપ્લાન્ટ ધ ફોરેસ્ટ અગેન. અહીંયા ફરીથી તમે જ્યાં ફોરેસ્ટમાં, જે જંગલમાં જ્યાંથી વૃક્ષો કાપ્યા છે ત્યાં ફરીથી પ્લાન્ટેશન કરવું, ફરીથી નવા વૃક્ષો વાવવા, એને રીએફોરેસ્ટ કહેવામાં આવે છે. રીએફોરેસ્ટ એટલે ફરીથી ફોરેસ્ટ બનાવવું, એ સાદી ભાષામાં આપણે સમજીએ તો. એઝ અ રિઝલ્ટ હવે એનું પરિણામ શું આવ્યું? there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. વૃક્ષો કપાઈ ગયા, એની સામે નવા ફોરેસ્ટ બની નથી રહ્યા, પ્લાન્ટેશન થઈ નથી રહી. 3 સમસ્યાઓ સામે આવી લોકોનું. કયા લોકો? જે વિલેજના લોકો હતા, એ હિમાલય ક્ષેત્રમાં જે વિલેજના લોકો હતા એની સામે 3 પ્રોબ્લેમ શરૂ આવી છે. પહેલી, સ્વિયર સ્કેસ્ટી ઓફ એનિમલ ફોડર. સ્વિયર એટલે અતિશય, સ્કેસ્ટી એટલે અછત. અતિશય અછત એનિમલ ફોડર, પશુના જે ચારો છે એ મળવામાં ખૂબ જ અછત થઈ. ટૂંકમાં પશુ ચારો મળતો નથી. એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ, બીજું જે નાના મોટા કટકા લોકો ભેગા કરીને ફ્યુલની જેમ વાપરતા હતા રસોઈ કામ માટે, એ બી હવે મળવાના બંધ થઈ ગયા, કારણ કે ફોરેસ્ટ કપાઈ ગયા હતા. ત્રીજું, એક્યુટ એટલે સ્વિયર એટલે અતિશય. એક્યુટ વોટર શોર્ટેજ, ખૂબ જ પાણીની શોર્ટેજ થવા માંડી, પાણી મળવાનું બહુ ઓછું થઈ ગયું. હવે 3 મુશ્કેલીઓની વાત, અને આપણે જોઈએ તો 3 પાયાની એ વસ્તુઓ છે. પશુઓ માટે પશુચારો મળે તો જ એ ઉત્પાદન દૂધનું કરી શકે છે, સારું ઉત્પાદન આપણને મળી શકે છે. દૂધ આપણા માટે પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે. દેન સેકન્ડ થિંગ, ફ્યુલ મળે તો રસોઈ થાય, તો ફ્યુલ તો મળતું નથી. નાના મોટા કટકા જે લોકો લઈને આવતા હતા એ મળવાના બંધ થઈ ગયા. એન્ડ ધ થર્ડ વન ઇઝ પાણી. પાણી તો જીવન જરૂરિયાત પહેલી વસ્તુ છે, એ બી મળવાનું બંધ થઈ ગયું.
ધ વુમેન સફર ધ મોસ્ટ, અને એ બધી બાબતમાં સૌથી વધારે કોણ હેરાન થાય છે? તો લેડીઝ, કારણ કે બધા કામ કોણ કરે છે? તો બહેનો જ કરે છે. હવે બહેનો બહુ હેરાન થવા માંડ્યા. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. અને હિમાલયના કેટલા એવા વિભાગ હતા અથવા એવા ક્ષેત્રો હતા જ્યાં આખા દિવસ એ વુમેન્સ ભટક્યા કરે છે પોતાના ઘર માટે પાણી મેળવવા, પશુઓ માટે ચારો મેળવવા અને છેલ્લે ફ્યુલ મેળવવા. એટલે ટૂંકમાં આખો દી ભટક્યા કરે તો ક્યાંય જઈને થોડું ઘણું કાંઈ એને મળે છે. સો inspired by Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. હવે શું થયું? જ્યારે બહેનો એટલા હેરાન થયા તે લોકોએ શું કર્યું? એ લોકો ચિપકો મોમેન્ટથી ખૂબ જ પ્રભાવિત થયા અને ત્યાંના જે લોકલ લેડીઝ છે એ પોતાના જે લોકલ ફોરેસ્ટ છે એટલે એના આજુબાજુનો જે જંગલ વિસ્તાર છે એને ફરીથી રીજનરેટ કરવા માટે એને પોતે ખાતરી લીધી અથવા તો પોતે એ લોકો તૈયાર થયા ટુ એન્શ્યોર દેર રીજનરેશન. એન્શ્યોર એટલે ખાતરી આપવી અથવા ખાતરી કરવી. દેર રીજનરેશન, અહીંયા દેર કોના માટે છે? ફોરેસ્ટ માટે. અને રીજનરેશન એટલે રીગ્રોથ ઓફ પ્લાન્ટ્સ, ફરીથી વૃક્ષો વાવવા માટે નાના સેપલિંગ્સ, નાના છોડ વાવવાની વાત. હવે એ જે લેડીઝ છે એટલા બધા હેરાન થયા તો એને વિચાર્યું કે જે વૃક્ષો કપાઈ ગયા છે, જે ડિફોરેસ્ટેશન થઈ ગઈ છે એની જગ્યાએ આપણે રીજનરેટ કરીએ, રીગ્રો કરીએ, રીપ્લાન્ટ કરીએ. હવે આવું વિચાર ત્યાંના બહેનોએ કર્યું. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગના એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. હવે એ કામમાં આ રીતે વન વિભાગને જાગૃત કરવા અને લોકોને વૃક્ષો પ્રત્યેનો મોહ અને વૃક્ષોની સમજૂતી અથવા તો ફોરેસ્ટ માટે કેટલા જરૂરી છે એ વિશે લોકોને જાગૃત કરવા ઉત્તર પ્રદેશ ટેહરી ગઢવાલમાં 2 ખાસ માણસો આગળ આવ્યા અને જેના નેતૃત્વમાં લોકોએ કામ કર્યું. પહેલાં હતા શ્રી સુંદર બહુગુના. પહેલું નામ સુંદર બહુગુના. એ આજે પણ આપણા ભારતમાં તમે કંઈ પણ વાત કરો તો એ ખબર લોકો બધા ચોક્કસ જાણે છે કે એ લોકો ચિપકો મોમેન્ટના જ એક આગળ વધારનાર માણસો હતા. બીજા હતા શ્રી ચંડી પ્રસાદ. દીકરીઓ, આ 2 માણસો જે મેં હમણાં નામ લીધા કે જેને ફોરેસ્ટ માટે ખૂબ લડાઈ કરી છે અને ખૂબ આગળ લોકોને વધાર્યા છે, એને જનજાગૃતિ કરી છે, એ 2 માણસોને હું અત્યારે તમને ચિત્ર બતાવી રહી છું. જો અત્યારે જે સ્ક્રીન ઉપર ચિત્ર દેખાય છે હી સુંદર બહુગુના, શ્રી સુંદર બહુગુનાનું ચિત્ર છે. ખૂબ જ વૃક્ષો સાથે પ્રેમ કરનાર માણસ, વૃક્ષોને પોતાના એક સંતાન માનનાર માણસ, એ આગળ આવ્યા. અને બીજું ચિત્ર તમને હું ફરીથી આ રાઈટ સાઈડ બતાવું છું. એ છે શ્રી ચંડી પ્રસાદનો. એ 2 ભાઈઓ ઉત્તર પ્રદેશમાં ચિપકો મોમેન્ટને આગળ એ લોકોએ વધાર્યું અને એની સાથે ત્યાંના જે લોકલ રહેવાસીઓ છે એ લોકોનો એને નેતૃત્વ કર્યું અને આગળ વધવાની એક પ્રેરણા આપી. ફરીથી અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુના એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ. ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ. કેમ ફોરવર્ડ એક ફ્રેઝ છે. કેમ ફોરવર્ડ એટલે આગળ આવવું અને એને આપણે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જોઈએ તો ટેક ઇનિશિયેટિવ. ઇનિશિયેટિવ એટલે રસ લેવું. ઓકે, ધ ટ્રી લવર્સ જે વૃક્ષના પ્રેમીઓ હતા દે કેમ ફોરવર્ડ. એ લોકો આગળ આવ્યા રસ લઈને ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ દેટ લાઈ ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાસ. એ દેવદાર વૃક્ષો મેં લાસ્ટ ચેપ્ટરમાં તમને બતાવ્યું હતું. હિમાલયામાં ચીડ અને દેવદાર એવા 2 પ્રકારના વૃક્ષો ખૂબ જ મળી આવે છે અને એ કહે છે કે સુંદર બહુગુના અને ચંડી પ્રસાદ એ પોતાની સાથે જે ટ્રી લવર્સ હતા, જે લોકોને એ કામમાં રસ લીધો, એ લોકો સાથે એ લોકો આગળ વધ્યા. દેટ લાઈ ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયન્સ. હિમાલયનના જે સ્લોપ હોય છે, ઢળાવનો એરિયા, એમાં જે વૃક્ષો ઉગ્યા હોય છે એને. ઇન ધીસ મુવમેન્ટ, અને આ મુવમેન્ટમાં ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રી ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. આ જે આંદોલન હતું એમાં ટ્રી લવર્સ શું કરે છે? યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રી. યુઝ ટુ એટલે ટેવાયેલું હોવું, આદત કોઈ વસ્તુ. એ
ટ્રીઝને ભેટી પડતા. ટુ સેવ ધેમ, એને બચાવવા માટે. બિંગ કટ, કપાઈ જાય એનાથી બચાવવા એને એમ્બ્રેસ કરે છે. એમ્બ્રેસ કરવું, ટુ હગ, કોઈને ગળે વળગાડવું. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મોમેન્ટ, અને એને લોકો ચિપકો મોમેન્ટના નામથી વધારે પ્રસિદ્ધ થઈ આ મોમેન્ટ. ચિપકો મોમેન્ટ એટલે ધ મોમેન્ટ ઇન વિચ ધ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ એન્ડ હગ ધ ટ્રી. એક એવી આંદોલન જેમાં ટ્રી લવર્સ આગળ આવીને ટ્રીને હગ કરે છે એન્ડ સેવ ધેમ, એને બચાવે છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, નેક્સ્ટ પેરાગ્રાફ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. દીકરો આ લીટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવું છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ, ફોરેસ્ટનું સંરક્ષણ કરવું, એનો બચાવ, ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી, એ આપણી નૈતિક ફરજ છે. વનનું સંરક્ષણ કરવું દરેક ભારતીયનું કર્તવ્ય છે. આપણો પણ જંગલમાં જઈએ ત્યારે આપણે જંગલની રક્ષા કરીએ, જ્યાં ત્યાં વસ્તુઓ ન ફેંકીએ, કારણ કે આપણી ફેંકેલી વસ્તુઓથી પણ જંગલ પ્રદૂષિત થાય છે. જ્યાં ત્યાં કોઈ પણ બીડી કે સિગરેટ ફેંકાઈ જાય તો જંગલમાં આગ પણ લાગે છે. તો આપણી મોરલ ફરજ શું છે? જંગલમાં આપણે જઈએ ફરવા માટે, પિકનિક કરીએ, નો ડાઉટ કરવી જોઈએ, પણ ત્યાં જ્યાં ત્યાં ગંદકી ન ફેલાવીએ. ત્યાં બેસીને ખાધું હોય તો બધું તમે પોલિથીનમાં ભરીને તમારા ઘરમાં આવીને કચરાનો નિકાલ કરો. જંગલ એ આપણી બધાની સંપત્તિ છે, રાષ્ટ્રીય સંપત્તિ છે. તો આપણી પહેલી વહેલી ફરજ જંગલ પ્રત્યે શું છે? કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. ફોરેસ્ટની કન્ઝર્વેશન, એનું સંરક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. આપણું જે બંધારણ છે એમાં આવું લખેલું છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ along with wildlife and also to have compassion towards organisms. એ કહે છે કે આપણા બંધારણમાં કંઈક એવું લખેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, એ તમારો બેસિક એક ડ્યુટી છે, તમારો કર્તવ્ય છે. આપણા બધા સિટીઝનનું એક કર્તવ્ય છે કે આપણે શું કરીએ? ટુ કન્ઝર્વ, ફોરેસ્ટને કન્ઝર્વ કરીએ, સંરક્ષણ આપીએ. એન્ડ ધેર બાય, અને આ રીતે ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક, રિવર, એન્વાયરમેન્ટ. આપણે જ્યારે સંરક્ષણ દેશું તો ફોરેસ્ટમાં વહેતી નદીઓ, લેક્સ, ઝીલો, ત્યાંનું વાતાવરણ એ બધું સરસ, સ્વસ્થ અને સુંદર અને પ્રદૂષણ ફ્રી થશે. એલોંગ વિથ, એની સાથે સાથે શું છે? વાઇલ્ડ લાઈફ. વાઇલ્ડ લાઈફ એટલે આપણા જે પશુ પ્રાણીઓ ત્યાં વસે છે એને બી આપણે સંરક્ષણ આપવાનું છે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ. આપણે જે આટલા આપણે આસપાસ જે વાતાવરણ છે એના પ્રત્યે આપણે કમ્પેશન, એક જેને કહીએ ને મક્કમતાથી સાથે એને આપણે બચાવવાની એક આપણે ધગશ હોવી જોઈએ. અને જેટલા ઓર્ગેનિઝમ્સ છે એને આપણે સુરક્ષિત રાખવાની આપણી એક ફરજ આવે છે. હવે નેક્સ્ટ પેરાગ્રાફ હું લઉં છું. હવે એ આપણે કાનગડ એક વિલેજ છે જે ઉત્તરાંચલમાં આવેલું છે. બિફોર આઈ સ્ટાર્ટ ધીસ પેરાગ્રાફ આઈ વોન્ટ ટુ શો દેટ વિલેજ ફોટો. ફરીથી સુંદર ભોગના, ચંડી પ્રસાદ. નાઉ આઈ એમ શોઈંગ ધીસ બ્યુટિફુલ વિલેજ એન્ડ દેટ ઇઝ કાનગડ. નાનકડું ગામ, ખૂબ જ સરસ, સુંદર, અને હિમાચલના તો એક એક ગામ જોવા જેવા છે. ખૂબ જ સુંદર, પર્વતોથી ઘેરાયેલા હોય અને સુંદર મજાની સવાર ને સાંજના દૃશ્યો હોય અને ખૂબ જ સુંદર ત્યાંનું વાતાવરણ હોય છે. આઈ એમ શોઈંગ યુ ધ પિક્ચર ઓફ કાનગડ. અત્યારે હું તમને કાનગડ વિલેજની પિક્ચર તમને બતાવી રહી છું. ઓકે, સો આઈ હેવ ટુ ટેક ધ પેરાગ્રાફ. સો આઈ એમ ગોઈંગ બેક ટુ માય પેરાગ્રાફ અગેન, એન્ડ દેટ ઇઝ અવર લાસ્ટ પેરાગ્રાફ ઓર ટુડેઝ લેક્ચર. કાનગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાનગડ જે છે જ્યાં ખાલી 200 પરિવાર રહે છે. પર્વતીય ક્ષેત્રોમાં નાના નાના ગામડા હોય કારણ કે એ વિસ્તાર જ એવો છે. લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, 2000 મીટરની ઊંચાઈ ઉપર 200 ફેમિલીનું એક નાનકડું ગામ વસેલો છે. નામ છે કાનગડ. ઇટ ઇઝ એન એક્સિલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ ધ લોકલ પીપલ કેન મેનેજ ધેર ફોરેસ્ટ્રી. શું કામ આ કાનગડની વાત થઈ રહી છે? એ ખૂબ જ સારામાં સારો, ખૂબ જ ઉપયોગી એવો, ખૂબ જ મહત્ત્વનો એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. ધ વે ઇન વિચ, એક એવો રસ્તો બતાવે જેના દ્વારા લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી. એ એટલા ઉદાહરણ આપણને બતાવે છે
કે ત્યાંના જે લોકલ પીપલ છે, ત્યાંના જે રહેવાસી છે, તે કઈ રીતે પોતાની ફોરેસ્ટ્રીને મેનેજ કરે છે. હાઉ દે મેનેજ ધેર ફોરેસ્ટ, કઈ રીતે સંભાળ રાખે છે, કઈ રીતે પોતાની મોરલ ડ્યુટી બજાવે છે. ઓકે. In 1977, the forest of Kangarh had already become degraded. 1977માં ત્યાંના જે ફોરેસ્ટ હતા એને ડિગ્રેડ કરી દેવામાં આવ્યું હતું. આપણે પહેલાં મેં તમને વાત કરી, ડિગ્રેડેડ એટલે રિડ્યુસ, ઓછું કરી દેવાનું, કાપી નાખવાના વૃક્ષોને. હવે 1977માં ત્યાં લોકો જે છે વૃક્ષોને કાપી દેવામાં આવ્યું હતું. ઇન ધેટ યર, અને એ જ વર્ષે, however the forest department decided to fell it. હવે ફોરેસ્ટના ડિપાર્ટમેન્ટ જે છે એ ઈચ્છતા હતા કે ધીમે ધીમે બધા વૃક્ષો ત્યાંથી કાઢી જ નાખો, પૂરેપૂરું ખેતાન મેદાન કરી દો. The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of tree. હવે ત્યાં મોટા ભાગના ફોરેસ્ટ કપાઈ ગયા, પણ થોડાક એરિયામાં લાસ્ટ પેચ એટલે એક નાનકડો પીસ ઓફ લેન્ડ, એક જમીનનો ટુકડો, ત્યાં થોડા ઘણા ફોરેસ્ટ છે અને સરકાર એ બી કાપી દેવા માંગે છે કે બધું કાપી નાખો, અહીંયા કાંઈક બીજું આપણે વાવશું અથવા તો ખેતી કરશું. પણ ત્યાંના જે લોકલ બહેનો છે, આપણે શરૂઆતમાં પણ વાત થઈ હતી કે જે હિમાલયની ઇકોનોમી છે અથવા તો હિમાલયની જે રોજમર્રાની જિંદગી છે, ત્યાં લોકોને પશુચારો, ફ્યુલ અને વોટર એ ક્યાંથી મળી આવે? તો ફોરેસ્ટમાંથી. હવે જ્યારે તમે ફોરેસ્ટ પૂરા કરી દેવા માંગો અથવા તો ખલાસ થઈ જશે તો શું થશે? હવે ત્યાંની બહેનો જે છે દે આર ઓલરેડી ફેસિંગ ધ ડિફિકલ્ટીઝ. એટલે એ કહે છે ધ વિલેજ વુમેન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુલ, ફોડર એન્ડ વોટર વર ડિટર્મિન્ડ એટલે મક્કમ થવું, ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. એ મક્કમ બની ગઈ કે અમારા જે એક થોડા ક્ષેત્રમાં જે અત્યારે વૃક્ષો છે, ઊભા છે, અમે કાપવા દઈશું નહીં. એ મક્કમ થયા, કારણ કે જાણતા હતા કે જો એ બી કપાઈ જશે, હાઉ દે વિલ ગેટ વોટર, હાઉ દે વિલ ગેટ ફેડર ઓર હાઉ દે વિલ ગેટ ફ્યુલ. રોજમર્રાની લાઈફ માટે કઈ રીતે ઉપલબ્ધ થશે, અને પછી દૂર દૂર સુધી જવું પડશે બધું લેવા માટે. The men of Kangarh though were offered work by the forest departments to fell the trees. હવે થયું શું? બહેનો સામે થઈ કે નહીં, અમે નહીં કાપવા દઈશું, અને બીજી બાજુ એ જ જે કાનગઢ વિલેજ છે એમાં જે રહેલા ભાઈઓ છે, પુરુષો છે, તે લોકોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાલચ આપે છે કે તમને અમે કામમાં રાખીએ, તમારું કામ છે એ ફોરેસ્ટને કાપી નાખો. હવે પુરુષોને ખબર છે ઘર ચલાવનાર કોણ? તો પુરુષો. પૈસા લાવનાર કોણ? તો પુરુષો. આર્થિક મદદ કરનાર તો પુરુષો. હવે પુરુષોને એમ કહી દેવામાં આવ્યું કે તમે એને કાપી નાખો, જંગલ કાપી દો તો તમને અમે પૈસા દઈશું, રોજના પૈસા મળે એને. થયું શું? મેન વર્સિસ વુમેન થઈ ગયા. વુમેન્સ વોન્ટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રીઝ એન્ડ મેન વોન્ટ્સ ટુ ફેલ ધેમ. પુરુષો ચાહે છે કે અમે એને તોડી નાખીએ, કાપી નાખીએ. The men of Kangarh though were offered work by the forest department of to fell the trees. એ લોકોને એવી ઓફર કરવામાં આવી કે તમે આ વૃક્ષો કાપી નાખો. As a result, એનું પરિણામ શું આવ્યું? There was a conflict between the village men and women. હવે એનું પરિણામ એ આવ્યો કે ત્યાંના જે રહેવાસી પુરુષો હતા અને બહેનો હતા એ બંને સામસામે થઈ ગયા. કોન્ફ્લિક્ટ, મોટો એક ઝઘડો ઊભો થયો. આ એનો રિઝલ્ટ આવ્યો. સો આપણે આજે ચિપકો મોમેન્ટના બે માણસોની વાત કરી, સુંદર બહુગના, ચંડીપ્રસાદ, અને છેલ્લે કાનગઢ વિલેજની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે છેલ્લે કોન્ફ્લિક્ટ સુધી વાત કહી કે કઈ રીતે ગવર્મેન્ટ જે છે એ એક જ ઘરમાં રહેનાર બે માણસોને સામે આવીને ઊભા કરી દે છે પોતાના સ્વાર્થ માટે, પોતાના કોમર્શિયલ જે પ્લાન્સ છે એને પૂરા કરવા માટે. અહીંયા આજનું લેક્ચર પૂરું કરું એ પહેલાં તમને દીકરીઓ વર્ડ મિનિંગ હું બતાવી દઉં છું. So here our word meaning has come. First word is strategy. Strategy એટલે action plan. Then comes reforest. Replant with forest trees. એટલે જે જ્યાંથી ફોરેસ્ટમાંથી વૃક્ષો કપાઈ ગયા હોય ત્યાં ફરીથી રીપ્લાન્ટેશન કરવું, ફરીથી નાના નાના સેપલિંગ્સ મૂકવા.
સ્કેર્સિટી એટલે શોર્ટેજ, કોમર્શિયલ એટલે પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર ફ્રૂટફુલ. કોમર્શિયલ કોઈ પણ વસ્તુ એટલે જ્યાંથી માણસને લાભ થતું હોય, અને ગવર્મેન્ટને લાભ શેમાં થાય છે? લકડી કપાઈ જાય એમાં એને લાભ છે. રીજનરેશન એટલે રીગ્રોથ ઓફ ધ લોસ પ્લાન્ટ. જે પ્લાન્ટ્સ આપણે ગુમાવી ચૂક્યા છે એને ફરીથી ઉત્પન્ન કરવું. દેવદાર એ ટાઈપ ઓફ હિમાલયન ટ્રીઝ. દેવદાર એક હિમાલયન ટ્રીઝ જે છે એનો એક પ્રકાર છે. ધેન કમ્સ કન્ઝર્વેશન એટલે પ્રેઝર્વેશન, પ્રોટેક્ટ કરવું, સંરક્ષણ આપવું. ધેન કમ્સ એલોંગ વિથ એટલે ઇન એડિશન વિથ, એની સાથે ઉમેરો થાય છે. પેચ એટલે પીસ ઓફ લેન્ડ, કોઈ પણ ભૂમિનો એક ટુકડો એને પેચ કહેવામાં આવે છે. વચ્ચે દીકરું મેં સ્ટાર કરીને એક બે શબ્દો ભેગા લીધા. એ ફ્રેઝ છે કેમ ફોરવર્ડ એટલે ટેક ઇનિશિયેટિવ, કોઈ વાતમાં રસ લેવું. એ કહે છે ને ધ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ, એ આગળ આવ્યા. દેન ધ લાસ્ટ વર્ડ ઇઝ ડિગ્રેડેડ એટલે રિડ્યુસ્ડ, ઓછું થઈ જાવ. તો અહીંયા 10 જેટલા તમને વર્ડ મિનિંગ છે એ તમારી નોટબુકમાં તમે લખી લેજો. બિફોર આઈ લીવ આઈ વોન્ટ ટુ ગીવ યુ હોમવર્ક. ગયા લેક્ચરમાં હોમવર્ક દેવાનું ભૂલાઈ ગયું હતું, આ વખતે હોમવર્ક આપું છું. એમાં સમજૂતી પણ આપી દઉં કયા પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ વિલેજ પીપલ ગેટ ફ્રોમ ફોરેસ્ટ. વિલેજના લોકોને ફોરેસ્ટમાંથી શું મળી આવે છે. સેકન્ડ, વોટ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. જે પર્વતીય ક્ષેત્રમાં લોકો રહેનાર છે તે લોકોને આર્થિક જે ઇકોનોમી છે એનો બેઝ શું છે. ત્રીજું, વાય ડીડ ધ વિલેજર્સ સ્ટાર્ટ સત્યાગ્રહ ઇન 1930. 1930માં ગામના લોકોએ સત્યાગ્રહ શું કામ શરૂ કર્યો. ફોર્થ ક્વેશ્ચન ઇઝ, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ચિપકો મોમેન્ટ. ચિપકો મોમેન્ટથી તમે શું સમજ્યા. પાંચમો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ હિલ વુમેન સફર આફ્ટર ધ ડિગ્રેડેશન ઓફ ફોરેસ્ટ. જે હિલ વુમેન છે, પર્વતીય ક્ષેત્રમાં રહેનાર વુમેન જે છે, જ્યારે ડિગ્રેડેશન ઓફ ફોરેસ્ટથી થઈ એટલે ફોરેસ્ટ ઓછા થયા તો એ લોકોને કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. સિક્સ્થ ઇઝ, હુ વર ધ લીડર્સ ઓફ ટેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. કયા બે લીડર્સ હતા ટેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના. સેવન્થ, વોટ ઇઝ અવર મોરલ ડ્યુટી. આપણી નૈતિક ફરજ શું છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ, વાય દેર વોઝ એ કન્ફ્લિક્ટ અમોંગ મેન વુમેન ઓફ કાનગઢ. કાનગઢના જે લોકો છે એમાં બહેનો અને ભાઈઓ વચ્ચે શું કામ ઝઘડો થાય છે. સો હેર વી જસ્ટ ફિનિશ્ડ અવર સેકન્ડ પાર્ટ એન્ડ I had given you the homework also. Next part will be come in the next lecture. Hope you all are well in good health and spirits. દીકરીઓ લેસન વ્યવસ્થિત કરતા રહેજો અને આપણે જે કસોટીઓ છે એ બી વ્યવસ્થિત ભરીને મોકલવાની રહેશે, કારણ કે એ તમારું મૂલ્યાંકન આગળ પણ તમારા જે અમારી પાસે રેકોર્ડ રહેશે તો એ કામ લાગવાનું છે. Hope you can understand very well. If you have any difficulties, if you have any questions, you can ask me on my personal number, on my WhatsApp number. I will solve them if you have any queries. Okay, thank you, goodbye.